ધોરાજીમાં સ્વર્ગવાસી દિનેશભાઈ દામજીભાઈ ઠુમ્મરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં 550થી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું। આ તકે મોહન પ્રસાદ દાસજી સ્વામી, ભક્તિ સ્વામી, ભીખુ બાપુ નાનક, મહંત વિજય બાપુ સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા। અહીં ઉલ્લેખનીય છે કે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। રાજુ બાલદા, પ્રમુખ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી, આજ રોજ રક્તદાન કેમ્પ રાખેલ છે અને આ રક્તદાન કેમ્પ માટે અમો દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરીએ છીએ, ગરબી ચલાવીએ છીએ, ભૂલકા ગરબી ચલાવીએ છીએ, તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। આ રાહત દરે ફટાકડા વિતરણ જે વ્યવસ્થા કરીએ છીએ તેમાંથી જે કાંઈ પણ નફો થાય તેના દ્વારા અમે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। આજ રોજ રક્તદાન કેમ્પ રાખેલ છે, તેમાં અમારા ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી દિનેશભાઈ ઠુમ્મરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પ કરેલ છે અને આ રક્તદાન કેમ્પમાં ધોરાજી શહેરમાંથી તેમજ આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન એકત્ર કરી ધોરાજી જેતપુરની બ્લડ બેંક દ્વારા રક્ત એકત્ર કરવામાં આવ્યું છે અને આ રક્તદાન જરૂરિયાતમંદ દર્દીઓ, થેલેસેમિયા બાળકો, મહિલાઓ દરેકને વિના મૂલ્યે મળે તે માટેની વ્યવસ્થા કરેલ છે અને આ રીતે અમે દર વખતે આવી રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા રક્તદાન કરીએ છીએ અને અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ।